વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાય 1.4 સુધીની ચર્ચા કરી છે. હવે આ વિડીયોમાં પ્રકરણ 1 સંબંધ અને વિધેયના પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરીએ. આપણે પ્રકીર્ણ ઉદાહરણોમાં ઉદાહરણ નંબર 41. ઉદાહરણ નંબર 41 માં આપણે આપ્યું, જો R1 અને R2 ગણ A માં સામ્ય સંબંધ હોય, ખરેખર ગણ A માં નહીં પણ ગણ A પરના સામ્ય સંબંધો હોય, તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. એટલે આપણને ખબર છે કે આ જે સંબંધ છે R1, સંબંધ વિશે ખબર હોવી જોઈએ ખાસ કે સંબંધ એક ક્રમયુક્ત જોડોનો ગણ છે. એ પરનો સંબંધ હોય તો A ક્રોસ A નો સબસેટ છે. એટલે R1 ક્રમયુક્ત જોડોનો ગણ છે, R2 પણ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે બંને ગણ છે. એટલે સંબંધ પોતે ગણ છે અને એ બે સંબંધોનો છેદ ગણ હોય તો છેદ ગણ આવશે ને. એટલે સંબંધો છે ગણ છે અને એનો છેદ ગણ પણ સામ્ય સંબંધ છે. એટલે R1 અને R2 સામ્ય સંબંધો છે એમ આપણે આપી દીધું છે. તો R1 છેદ R2 એટલે બંનેનો છેદ ગણ એ પણ સામ્ય સંબંધ છે એમ આપણે સાબિત કરવાનું છે. સામ્ય સંબંધ છે મીન્સ કે તે સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પારંપરિક પણ છે. તો R1 અને R2 સ્વવાચક, સંમિત અને પારંપરિક છે. આપણે R1 છેદ R2 સ્વવાચક, સંમિત અને પારંપરિક છે એમ આપણે સાબિત કરવું. એટલે પહેલા R1 છેદ R2 માટે સ્વવાચકતા આપણે સાબિત કરીએ. આપણે નાનું ટાઇટલ લખીએ છીએ આ પ્રમાણે કે સ્વવાચકતા ચકાસવા માટે. હવે R1 અને R2 સામ્ય સંબંધો છે એટલે સ્વવાચક તો છે. સ્વવાચકતાની કન્ડિશન છે મિત્રો આપણી પાસે કે સ્વવાચકતાની કન્ડિશન શું છે? ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે એ સાથે સંબંધ ધરાવે. ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ARE લખાય અથવા A, A belongs to R આ પ્રમાણે લખાય. ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે A, A belongs to R, ARA અથવા A, A belongs to R. સ્વવાચક સાબિત કરવું હોય તો આ સાબિત કરવું પડે. સ્વવાચક છે તો આ આપણે લઈ લઈશું. તો અત્યારે R1 છેદ R2 સ્વવાચક છે એટલે આપણે સાબિત કરી આપવું પડે કે ફોર એવરી સ્મોલ a belongs to capital A પરનો સંબંધ છે R1 છેદ R2 પણ A પરનો સામ્ય સંબંધ છે એમ આપણે સાબિત કરવું. એટલે ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે A, A belongs to R1 છેદ R2 એમ આપણે સાબિત કરી આપવું પડે. તો સાબિત શું કરવાનું એ ખબર હોવું જોઈએ. ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે A, A belongs to R1 છેદ R2 આપણે સાબિત કરી આપવાનું છે. તો એના માટે આપણે શરૂઆત કરીએ તો R1 અને R2 સામ્ય સંબંધો છે A પરના. તો આપણે લખી શકીએ R1 A પરનો સામ્ય સંબંધ છે અને R2 પણ A પરનો સામ્ય સંબંધ છે. બરાબર? સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે એટલે આ R1 અને R2 બંને સ્વવાચક છે. સામ્ય સંબંધ છે, આપણે સ્વવાચકતા સાબિત કરવી છે. તો સામ્ય સંબંધ છે માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ R1 સ્વવાચક છે અને R2 પણ સ્વવાચક છે. R1 સ્વવાચક છે અને R2 પણ સ્વવાચક છે. તો પછી આપણે એવું લખી શકીએ સ્વવાચક છે તો શરતનું પાલન થાય છે. એટલે આપણે લખી શકીએ ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે A, A belongs to R1 અને એની જગ્યાએ અને R2 સ્વવાચક છે એટલે આપણે લખી શકીએ ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે A, A belongs to R2. તો અત્યારે આપણી પાસે બે સેન્ટેન્સો મળ્યા.
ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે a, a belongs to R1 અને ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે a, a belongs to R2. તો બંને વચ્ચે અને શબ્દ છે એટલે બંનેને આપણે ભેગા કરીએ તો એમ કહી શકીએ કે ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે a, R1 નો સભ્ય પણ છે અને R2 નો સભ્ય પણ છે. એટલે a, belongs to R1 છેદ R2 આ પ્રમાણે આવ્યું. એટલે આપણું સેન્ટેન્સ આવી ગયું. ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે a, belongs to R1 છેદ R2 આવી ગયું. માટે આપણે કહી શકીએ કે R1 છેદ R2 સ્વવાચક છે. એટલે સંબંધ R1 છેદ R2 સ્વવાચક છે એવું સાબિત થયું. હવે સંમિતતાની વાત કરવી. સંમિતતા. તો સંમિતતાની કન્ડિશન મિત્રો a, b R નો સભ્ય હોય તો b, a પણ R નો સભ્ય થાય એમ આપણે સાબિત કરવું પડે. a, b belongs to R implies b, a belongs to R સાબિત કરવાનું. તો અત્યારે R1 છેદ R2 સંમિત છે એમ સાબિત કરવું. એટલે આપણે સાબિત કરી આપવું પડે કે a, b belongs to R1 છેદ R2 implies b, a belongs to R1 છેદ R2. તો એના માટે આપણે શરૂઆત કરીએ. a, b belongs to R1 છેદ R2 આપણે લઈ લેવાનું. ધારો કે a, b belongs to R1 છેદ R2. a, b R1 છેદ R2 નો સભ્ય છે. હવે કોઈ ઘટક છેદગણનો સભ્ય હોય તો એ પહેલા ગણનો પણ સભ્ય હોય અને બીજા ગણનો પણ સભ્ય હોય. તો અહીંયા લખાશે કે a, b R1 નો પણ સભ્ય છે અને a, b R2 નો પણ સભ્ય છે. પણ મિત્રો R1 તો સંમિત છે. R1 સંમિત છે તો a, b R1 નો સભ્ય હોય તો b, a પણ R1 નો સભ્ય હોય. જો એ શરતનું પાલન થાય તો જ સંમિત થાય. અને અત્યારે સંમિત છે તો શરતનું પાલન થતું જ હોય. એટલે આપણે લખી શકીએ b, a belongs to R1 અને અહીંયા લખી શકાશે b, a belongs to R2. કારણ લખી દે કારણ કે R1 અને R2 સંમિત છે. R1 અને R2 સંમિત છે એટલે આ પ્રમાણે લખી શકાય. હવે મિત્રો b, a R1 નો સભ્ય પણ છે અને b, a R2 નો સભ્ય પણ છે. તો આપણે લખી શકીએ implies b, a belongs to R1 છેદ R2. તો આપણે લઈ લીધું a, b belongs to R1 છેદ R2. તો આપણને મળી ગયું કે b, a belongs to R1 છેદ R2. માટે આપણે કહી શકીએ કે R1 છેદ R2 સંમિત છે. એટલે R1 છેદ R2 સંમિત છે. R1 અને R2 સંમિત હોય તો R1 છેદ R2 પણ સંમિત થાય. હવે સામ્ય સાબિત કરવું એટલે પરંપરિતતાની પણ આપણે વાત કરવાની છે. તો ત્રીજા ગુણધર્મની વાત કરીએ પરંપરિતતા. મિત્રો પરંપરિતતાની કન્ડિશન આપણને ખબર છે કે a, b R નો સભ્ય હોય, b, c અને b, c પણ R નો સભ્ય હોય તો a, c R નો સભ્ય થવો જોઈએ. જો થઈ જાય તો પરંપરિત છે. તો અત્યારે R1 છેદ R2 પરંપરિત છે એમ સાબિત કરવું. તો એના માટે આપણે લઈ લેવું પડે કે a, b R1 છેદ R2 નો સભ્ય છે અને b, c પણ R1 છેદ R2 નો સભ્ય છે એમ આપણે લઈ લેવું પડે. તો ધારો કે a, b belongs to R1 છેદ R2 અને b, c belongs to R1 છેદ R2. a, b પણ R1 છેદ R2 નો સભ્ય છે અને b, c પણ R1 છેદ R2 નો સભ્ય છે. તો આપણે સાબિત કરી આપવું પડે કે a, c R1 છેદ R2 નો સભ્ય છે. હવે મિત્રો a, b R1 છેદ R2 નો સભ્ય છે. તો એના પરથી આપણે લખી શકીએ કે a, b R1 નો સભ્ય છે અને છેદ છે એટલે બંનેનો સભ્ય છે. R1 નો પણ સભ્ય છે અને R2 નો પણ સભ્ય છે. અને a, b belongs to R2. પાછું અને આવ્યું b, c belongs to R1 છેદ R2. એટલે આપણે લખી શકીએ b, c belongs to R1 અને b, c belongs to R2. આ પ્રમાણે થયું. હવે મિત્રો અહીંયા બધા અને છે એટલે કોઈ પણ બે ની પેર આપણે સાથે લખી શકીએ.
a કોમા b r1 નો સભ્ય છે અને b કોમા c પણ r1 નો સભ્ય છે એટલે આપણે લખી દઈએ a કોમા b belongs to r1 અને b કોમા c belongs to r1 અને એની જગ્યાએ તથા લખવું હોય તો પણ લખી શકશું અને આ ભેગું લઈ લઈએ આપણે belongs to r1 થી કાઉન્સ કરીએ belongs to r1 અને હવે a કોમા b belongs to r2 અને b કોમા c belongs to r2 આ પ્રમાણે લઈ લીધું implies હવે a કોમા b r1 નો સભ્ય છે અને b કોમા c પણ r1 નો સભ્ય છે પણ r1 પારંપરિક છે પારંપરિક હોય તો શરતનું પાલન થાય ab r નો સભ્ય હોય bc r નો સભ્ય હોય તો ac પણ r નો સભ્ય થાય તો અત્યારે r1 પારંપરિક છે માટે આપણે લખી શકીએ a કોમા c belongs to r1 અને a કોમા b r2 નો સભ્ય છે અને b કોમા c પણ r2 નો સભ્ય છે તો a કોમા c પણ r2 નો સભ્ય થાય કારણ કે આ સંબંધ પણ પારંપરિક છે r2 પણ પારંપરિક છે તો અહીંયા લખી શકીએ a કોમા c belongs to r2 અહીંયા કારણ લખી દે કારણ કે r1 અને r2 પારંપરિક છે પારંપરિક છે તો આ લખી શકાય implies હવે a કોમા c r1 નો સભ્ય છે અને a કોમા c r2 નો પણ સભ્ય છે તો આપણે લખી શકીએ a કોમા c belongs to r1 છેદ r2 તો અહીંયા આવ્યું a કોમા b r1 છેદ r2 નો સભ્ય છે અને b કોમા c r1 છેદ r2 નો સભ્ય છે તો a કોમા c પણ r1 છેદ r2 નો સભ્ય છે માટે આપણે કહી શકીએ કે r1 છેદ r2 એ જે સંબંધ છે એ પારંપરિક છે એટલે r1 છેદ r2 સ્વવાચક પણ છે સમિત પણ છે અને પારંપરિક પણ છે માટે આપણે કહી શકીએ કે therefore r1 છેદ r2 સામ્ય સંબંધ છે એટલે જો r1 અને r2 બંને સામ્ય સંબંધ હોય તો r1 છેદ r2 પણ સામ્ય સંબંધ થાય એટલે એક કન્ક્લુઝન હાંસિયામાં લખી રાખવું કે બે સામ્ય સંબંધોનો છેદ પણ હંમેશા સામ્ય સંબંધ થાય એક કન્ક્લુઝન નીકળ્યો આ દાખલા પરથી લખી દેવું નેક્સ્ટ દાખલા નંબર 42 ગણ A ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તો ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ પ્રાકૃતિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ એટલે n ક્રોસ n નો સભ્ય અને એનો ગણ એટલે ખરેખર ગણ a બરાબર n ક્રોસ n જ છે ગણ a બરાબર અત્યારે a ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખી દઈએ a બરાબર n ક્રોસ n જ છે ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે હવે ગણ a પરનો સંબંધ એટલે a ક્રોસ a નો સબસેટ તો અત્યારે a પરનો સંબંધ એટલે a ક્રોસ a નો સબસેટ એટલે n ક્રોસ n નો સબસેટ એમ આવશે એટલે અત્યારે જે સંબંધ છે r એ r શેના પરનો સંબંધ છે તો n ક્રોસ n નો સબસેટ છે n ક્રોસ n પરનો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ છે અત્યારે ખરેખર એ બધી જરૂર નથી પણ આપણે અહીંયા લખી દઈએ છીએ કે અત્યારે r કોનો સબસેટ છે તો કે n ક્રોસ n a પરનો સંબંધ એટલે a ક્રોસ a નો સબસેટ પણ અત્યારે a બરાબર n ક્રોસ n છે તો અત્યારે સંબંધ કોનો સબસેટ થયો n ક્રોસ n એટલે સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય a પરનો સંબંધ હોય તો એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય અને બીજો ઘટક પણ એનો સભ્ય અત્યારે n ક્રોસ n પરનો સંબંધ એટલે એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ અને ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ n ક્રોસ n નો સભ્ય અને બીજો ઘટક પણ n ક્રોસ n નો સભ્ય એટલે ખરેખર અત્યારે સંબંધ આ ટાઈપનો છે પેલા સંબંધ વિશે આપણે સમજીએ તો અહીંયા r
એ જો xv બરાબર yu તો અને તો જ એટલે આ શરતનું પાલન થાય તો જ xy uv સાથે એટલે x, y અને u, v છે બોલું છો હવે સમજી લેજો એ પ્રમાણે કે xy uv સાથે સંબંધ ધરાવે એમ કહેવાય. આ શરતનું પાલન થાય તો xy uv સાથે સંબંધ ધરાવે. xy uv સાથે સંબંધ ધરાવે તો શરતનું પાલન થાય. એટલે આ જે સંબંધ છે આપણને શબ્દમાં આમ શરત સ્વરૂપે લખીને આપ્યો છે. આપણે એને ગણ સ્વરૂપે લખો હોય તો આમ લખાશે કે સંબંધનું નામ શું છે તો કે r. તો r is equal to set of સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય. એટલે સંબંધનો દરેક સભ્ય અહીંયા ક્રમયુક્ત જોડ લખવાની. પણ એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ ક્રમયુક્ત જોડ છે અને બીજો ઘટક પણ ક્રમયુક્ત જોડ છે. એટલે r is equal to set of xy, uv. એટલે xy uv સાથે સંબંધ ધરાવે. આપણે a, b લખીએ તો એમ બોલીએ કે a b સાથે સંબંધ ધરાવે. તો અત્યારે xy uv સાથે સંબંધ ધરાવે છે એટલે આમ લખાય r is equal to set of all ordered pair. એવી તમામ ક્રમયુક્ત જોડ કે જેનો પ્રથમ ઘટક xy છે અને બીજો ઘટક uv છે. હવે xy uv સાથે સંબંધ ક્યારે ધરાવે તો જો આ શરતનું પાલન થાય તો એટલે કે xv બરાબર yu આ શરતનું પાલન થાય બરાબર. x, y, u, v બધા n ના સભ્યો છે. x, y એ n ક્રોસ n નો સભ્ય છે. તો x n નો સભ્ય, y n નો સભ્ય, એ જ પ્રમાણે uv n ક્રોસ n નો સભ્ય છે. તો u પણ n નો સભ્ય, v પણ n નો સભ્ય. એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે અત્યારે આ પ્રકારના સંબંધની વાત છે. અહીંયા લખી દઉં અત્યારે સંબંધ થોડોક આપણે અપડેટ કર્યો. જે આપ્યું છે એને આ સ્વરૂપે લખ્યું ગણ સ્વરૂપે કે r is equal to set of all ordered pair of x, y and u, v. હવે આ બે ક્રમયુક્ત જોડ એકબીજા સાથે સંબંધ ધરાવે. ક્યારે સંબંધ ધરાવે તો કે xv બરાબર yu થાય તો સંબંધ ધરાવે. x અને v નો ગુણાકાર અને y અને u નો ગુણાકાર સરખો થાય તો એ ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે એક ક્રમયુક્ત જોડ સંબંધ જ આપણે સમજીએ છીએ. એક ક્રમયુક્ત જોડ 1 2 લઉં અને બીજી ક્રમયુક્ત જોડ 2 4 લઉં. તો અહીંયા x અને v નો ગુણાકાર 1 અને 4 નો ગુણાકાર અને y અને u નો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર સરખો થયો એટલે 1, 2, 2, 4 સાથે સંબંધ ધરાવે. એ પ્રમાણે થયું. જો આ સરખો થાય ગુણાકાર તો સંબંધ ધરાવે. હવે મિત્રો આપણે બધી શરતો ચકાસવાની છે કારણ કે સામ્ય સંબંધ છે એમ આપણે સાબિત કરવું છે. તો શરતો સરળતાથી ચકાસી શકાય એટલા માટે આપણે આ જે શરત આપી છે એમાં થોડોક ચેન્જ કરીએ અને થોડી અપડેટ કરીએ. તો આ જે સંબંધ છે ને હું આમ લખી દઉં set of all x, y, u, v where જે શરત છે એમાં x, y, u, v બધો પ્રાકૃતિક સંખ્યા છે એટલે એકને બીજાના છેદમાં લઈ જઈ શકાય. એટલે હું આમ લખી દઉં x ના છેદમાં y બરાબર u ના છેદમાં v આમ લખી દઉં. આ શરત થોડી ઈઝી થઈ ગઈ. x ના છેદમાં y બરાબર u ના છેદમાં v. એટલે આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખો તો તે જોડ સંબંધ ધરાવે. 1 અને 2 નો ગુણોત્તર 1 ના છેદમાં 2, 2 અને 4 નો છે ગુણોત્તર 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2. તો આ બેનો ગુણોત્તર આ બેનો ગુણોત્તર સરખો હોય એટલે એ બે સંબંધ ધરાવે. એટલે મિત્રો અહીંયા સંબંધ થોડોક સહેજ એટલો બધો ટિપિકલ પણ નહીં હતો પણ ટિપિકલ હતો એમ કહીએ તો એને આપણે સાવ સરળ સ્વરૂપમાં ફેરવી નાખ્યું કે કેવી ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે. તો જે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક અને બીજા ઘટકનો ગુણોત્તર સરખો તો તે ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે. ચાલો આપણે સંબંધને થોડોક અપડેટ કરીને લખી દીધું. હવે આપણે સંબંધ સામ્ય છે એમ સાબિત કરવું એટલે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે એમ આપણે સાબિત કરી આપવું છે. તો એના માટે શરૂઆત કરીએ સ્વવાચકતા. સ્વવાચકતાની કન્ડિશન છે for every small a belongs to capital A માટે a r નો સભ્ય થવો જોઈએ. તો અત્યારે for every small a belongs to એવું બોલીએ છીએ આપણે for every small a belongs to capital A માટે. પણ અત્યારે capital A એ જ n cross n છે એટલે n cross n નો સભ્ય small a તો લઈ નહીં શકાય. એટલે આપણે લખવું પડે for every a, b ક્રમયુક્ત જોડ લેવી પડે. એટલે સ્વવાચકતા સાબિત કરવા માટે આપણે લખીએ for every a, b belongs to A એટલે જ n cross n છે
એટલે અહીંયા એ લખ્યું તો સ્મોલ એ લખાશે એવો મીનિંગ નહીં કરતા, કારણ કે એ એટલે જ n ક્રોસ n છે, એટલે a, b બિલોંગ્સ ટુ કેપિટલ એ. માટે હવે ફોર એવરી a, b બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે આપણને ખબર છે કે a ના છેદમાં b બરાબર a ના છેદમાં b તો થાય જ. a ના છેદમાં b બરાબર a ના છેદમાં b. વાત સાચી? ગુણોત્તર બદલાય નહીં, એકનો એક જ ગુણોત્તર લખ્યો છે. હવે x ના છેદમાં y બરાબર u ના છેદમાં v હોય તો x, y u, v સાથે સંબંધ ધરાવે. તો a ના છેદમાં b બરાબર a ના છેદમાં b છે તો a, b એ a, b સાથે સંબંધ ધરાવે, એટલે ab r ab આવી ગયો. ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ a માટે ar a આવી ગયો. ab r ab એમ પણ લખાય, અથવા તો ab, ab બિલોંગ્સ ટુ r એવું પણ લખી શકાય, ચાલશે અત્યારે. માટે સંબંધ r સ્વવાચક છે. સંબંધ r સ્વવાચક છે એવું સાબિત થઈ ગયું. સંમિતતાની વાત કરીએ. સંમિતતાની કન્ડિશન છે કે ફોર એવરી ab બિલોંગ્સ ટુ r, સોરી, જો ab બિલોંગ્સ ટુ r તો ba બિલોંગ્સ ટુ r. a, b r નો સભ્ય હોય તો b, a પણ r નો સભ્ય થવો જોઈએ. તો a, b r નો સભ્ય છે એમ આપણે લઈ લેવું પડે. તો અત્યારે આપણે લઈ લઈએ, અથવા તો એને બીજી રીતે આમ પણ બોલીએ, arb implies bra. આ સંમિતતાની કન્ડિશન છે, arb implies bra. તો અત્યારે આપણે લઈ લઈએ, ધારો કે abr cd. હવે a તો લખાય નહીં, b પણ નહીં લખાય, બરાબર, કારણ કે આ એનો કેપિટલ એનો સભ્ય છે, આ પણ કેપિટલ એનો સભ્ય છે, પણ કેપિટલ એના સભ્ય ક્રમયુક્ત જોડ છે. એટલે અત્યારે આપણે લખીએ, ધારો કે abr cd, ધારો કે abr cd આપણે લઈ લીધું, cdr ab આપણે લાવી આપવાનું છે. ધારો કે abr cd, ab cd સાથે સંબંધ ધરાવે છે. હવે ab cd સાથે સંબંધ ધરાવે તો આપણે લખી શકીએ કે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. કેમ કે આ શરતનું પાલન થાય તો સંબંધ ધરાવે, સંબંધ ધરાવે છે તો શરતનું પાલન થાય છે. implies c/d, c ના છેદમાં d બરાબર a ના છેદમાં b. implies cd, હવે c/d બરાબર a ના છેદમાં b થયું તો આપણે લખી શકીએ cdr ab. એટલે ab cd સાથે સંબંધ ધરાવે તો cd પણ ab સાથે સંબંધ ધરાવે. માટે આપણે કહી શકીએ, માટે સંબંધ r સંમિત સંબંધ છે. એટલે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ છે એવું સાબિત થઈ ગયું. હવે મિત્રો આપણે પારંપરિકતાની વાત કરીએ. પારંપરિકતા પારંપરિકતાની કન્ડિશન છે મિત્રો કે arb અને brc implies arc. એ b સાથે સંબંધ ધરાવે અને b c સાથે સંબંધ ધરાવે, અને જો એ પણ c સાથે સંબંધ ધરાવે તો તે સંબંધ પારંપરિક છે. પણ અત્યારે arb એવું નહીં લખાય, કારણ કે દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે. એટલે આપણે લઈ લેવું પડે, ધારો કે ab r cd, ab cd સાથે સંબંધ ધરાવે છે અને cd r ef, cd ef સાથે સંબંધ ધરાવે છે. હવે ab cd સાથે સંબંધ ધરાવે છે તો આપણે લખી શકીએ a ના છેદમાં b બરાબર c ના છેદમાં d, અને cd ef સાથે સંબંધ ધરાવે છે એટલે આપણે લખી શકીએ c ના છેદમાં d બરાબર e ના છેદમાં f. તો મિત્રો અહીંયા લખી શકાય a ના છેદમાં b બરાબર c ના છેદમાં d, c ના છેદમાં d બરાબર e ના છેદમાં f, તો a ના છેદમાં b બરાબર e ના છેદમાં f. implies a, b બરાબર, ગુણોત્તર સરખા થયા તો a, b e, f સાથે સંબંધ ધરાવે. એટલે આપણને મળ્યું abr ef. abcd સાથે સંબંધ ધરાવે અને cd, કોમા સમજી લેવું મિત્રો, ક્રમયુક્ત જોડ ને બધું લાંબા લાંબા શબ્દો હું બોલતો નથી, સમજી જાઓ. abcd સાથે સંબંધ ધરાવે અને cd ef સાથે સંબંધ ધરાવે. તો ab ef સાથે સંબંધ ધરાવે છે એવું સાબિત થયું. માટે આપણે કહી શકીએ કે સંબંધ r
પરંપરિત છે. એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. માટે સંબંધ આર સામ્ય સંબંધ છે એમ સાબિત થયું. નેક્સ્ટ ઉદાહરણ નંબર 43. ધારો કે x is equal to set of 1 2 3 4 5 6 7 8 9. x પરનો સંબંધ r1 is equal to set of all xy, where x minus y એ 3 વડે વિભાજ્ય છે. એટલે x પરનો સંબંધ અને x માં પ્રથમ 9 પ્રાકૃતિક સંખ્યાઓ છે. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ. એનો પ્રથમ ઘટક પણ x નો સભ્ય અને બીજો ઘટક પણ x નો સભ્ય. એટલે x અને y 1 થી 9 પ્રાકૃતિક સંખ્યામાંથી જ કોઈ કિંમત ધારણ કરશે. હવે x y સાથે સંબંધ ક્યારે ધરાવે? x y 3 વડે વિભાજ્ય હોય તો મિત્રો x y 3 વડે વિભાજ્ય છે એ જે સંબંધ છે એને આપણે બોલ્યા આગળ સમશેષતાનો સંબંધ. આગળ આપણે એનો એક સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે કે આ જે સંબંધ છે એને સમશેષતાનો સંબંધ કહેવાય. અને બીજી રીતે સંકેતમાં આમ પણ લખાય x is congruent to y mod 3 એમ પણ લખાય. એટલે આ એક સંબંધ છે x y સાથે સંબંધ ધરાવે ક્યારે? તો કે x y 3 વડે વિભાજ્ય છે. 3 divides x y અથવા તો x y is divisible by 3 એમ કહેવાશે. બીજો આપ્યો x પરનો બીજો સંબંધ r2. r2 શું છે તો કે એવી ક્રમયુક્ત જોડોનો ગણ xy નો ગણ ક્રમયુક્ત જોડ છે એનો ગણ જેનો ક્રમયુક્ત જોડનો દરેક ઘટક આ ગણમાંથી કોઈ કિંમત ધારણ કરે. આપણે કીધું set of xy is subset of set of 1 4 7. એટલે આ ગણનો દરેક સભ્ય આનો પણ સભ્ય છે. એટલે x અને y આમાંથી જ કોઈ કિંમત ધારણ કરે અને જોડ બનાવે તો સભ્ય બને. અથવા x અને y બંને આમાંથી જ આમાંથી જ કિંમતો ધારણ કરે અને જોડ બનાવે તો સભ્ય થાય. અથવા x, y આ જ ગણની કિંમતો ધારણ કરે અને જોડ બનાવે તો r2 નો સભ્ય બને. એવો સંબંધ છે. તો આપણે એવું કહીએ છીએ કે આ બંને સંબંધો સમાન છે એમ સાબિત કરવું. બંને સંબંધો સમાન છે એમ આપણે સાબિત કરવા છે. અત્યારે શરૂઆત કરીએ. x આપણને આપ્યો છે x પરનો સંબંધ. લખીએ આપણે x પરનો સંબંધ. x પરનો સંબંધ r1 બરાબર આપણે આપ્યો set of all xy where x y એ 3 વડે વિભાજ્ય છે અને આમ પણ બોલાય 3 divides x y આમ પણ બોલાય. હવે x y 3 વડે વિભાજ્ય હોય એવી તમામ ક્રમયુક્ત જોડ આપણે લખવાની છે. તો અહીંયા જોડ બનાવીએ તો જોડ આવશે 1 1 બરાબર. એક સાથે સંબંધ ધરાવે કારણ કે 1 - 1 0 જે 3 વડે વિભાજ્ય છે. એટલે આપણને ખબર જ છે કે કઈ જોડ આવે. 3 ઉમેરતા જવાનું હોય છે. 1 1 હવે 1 માં 3 ઉમેરો એટલે 1 4 અને પછી 1 7 એ પ્રમાણે આવશે. મિત્રો હવે 2 1 નહીં આવે, 2 2 2 5 એ પ્રમાણે આવે. પણ હું બે વાળી જોડ નથી લખતો. આ 1 4 અને 7 થી જેટલી જોડ બને એટલી બનાવી દઉં. તો અહીંયા આવ્યું 1 1 1 4 1 7 એ જ પ્રમાણે આવશે 4 1 4 4 4 7. ક્રમયુક્ત જોડ લખી છે એમાં પહેલા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરો તો 3 વડે વિભાજ્ય થાય છે. એ જ પ્રમાણે 7 1 7 4 7 7 આ મળે. હવે બીજા સભ્ય લખીએ 2 2 2 5 2 8 પછી 5 2 5 5 5 8 આપણે બધી જોડ લખીએ છીએ. જો કે અત્યારે 8 2 8 5 8 8 3 3
3 6 3 9 6 3 6 6 6 9 9 3 9 6 9 9 આ પ્રમાણે થયું મિત્રો. હવે આ જે ગણ છે એને આપણે આ પ્રમાણે 3 ગણોના યોગગણ તરીકે લખી શકીએ. એટલે પહેલો આ જે ગણ છે આટલા સભ્યોથી બનતો ગણ. હવે એટલા સભ્યોથી બનતો ગણ એટલે સેટ ઓફ ઓલ એક્સ વાય, એ તમામ સભ્યોને આમ લખી દો, સેટ ઓફ ઓલ એક્સ વાય વેર એક્સ અને વાય 1 4 અને 7 કિંમતો ધારણ કરે છે. એટલે આપણે લખી દઈએ વેર એક્સ વાય બિલોંગ્સ ટુ 1 4 7. આ બધા આમાં જેટલા પણ એક્સ વાય છે એને 1 4 7 માંથી જ કિંમતો ધારણ કરી છે. અને એમાંથી કિંમતો એક્સ અને વાય ની કિંમતો લઈને જેટલી પણ જોડ બનાવશો આટલી જ બનશે. એટલે આ એક ગણ બની ગયો, આટલા સભ્યો આવી ગયા. હવે આ સભ્યો પણ એમાં ગણવા છે એટલે યોગ કરીને બીજા સભ્યો એડ કરીએ. આપણે ગણમાં સભ્યો એડ કરવો હોય તો ગણોનો યોગ કરવો પડે. તો બીજી એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેમાં એક્સ અને વાય 2 5 અને 8 માંથી કિંમતો ધારણ કરે છે. 2 5 અને 8 માંથી કિંમતો લઈને એ કિંમતો વાળા તમામ એક્સ વાય ની જોડ બનાવશો તો આટલી જોડ બનશે. યોગ યોગ. હવે આ બધા સભ્યો સેટ ઓફ ઓલ એક્સ વાય વેર એક્સ વાય બિલોંગ્સ ટુ સેટ ઓફ 3 6 9. આ પ્રમાણે લખી શકાય. હવે આના બરાબર મિત્રો આને આમ પણ લખી શકાય સેટ ઓફ ઓલ એક્સ વાય વેર. હવે એક્સ વાય આ ગણની બધી કિંમતો ધારણ કરે છે તો સેટ ઓફ એક્સ વાય આ જે છે આના સભ્યો છે તો આ સભ્યોથી બનતો ગણ એ આનો ઉપગણ થાય. એટલે સેટ ઓફ એક્સ વાય ઇઝ સબસેટ ઓફ સેટ ઓફ 1 4 7. એક્સ અને વાય આના સભ્યો છે તો એક્સ અને વાય થી જે કંઈ ગણ બને એ આ ગણનો ઉપગણ થાય. સભ્યોથી જે ગણ બનશે એ ઉપગણ થશે. યોગ set of all xy where set of xy is subset of set of 2 5 8. x અને y આના સભ્યો છે તો xy થી જે ગણ બનશે એ આ ગણનો ઉપગણ થશે. યોગ set of xy where set of xy is subset of set of 3 6 9. આ પ્રમાણે થાય. એટલે R1 શું છે? આ 3 ગણોનો યોગગણ છે. દરેક ગણમાં ક્રમયુક્ત જોડો છે. હવે યોગગણ હોય પહેલા ગણની આ શરત છે, બીજા ગણની શરત આ છે, ત્રીજા ગણની શરત આ છે અને દરેકનો સભ્ય ક્રમયુક્ત જોડ છે તો એનો યોગ કરો તો આપણે આ બધાને એક જ ગણમાં લખવું હોય તો આમ લખી શકીએ સેટ ઓફ ઓલ xy વેર પહેલી શરતનું પાલન થાય, પહેલા ગણની શરતનું પાલન થાય અથવા બીજા ગણની શરતનું પાલન થાય અથવા ત્રીજા ગણની શરતનું પાલન થાય એવા તમામ સભ્યો લઈએ. યોગ છે એટલે વચ્ચે શરતો વચ્ચે અથવા આવશે. ગણ એ યોગ બી યોગ સી હોય અને એને એના સભ્યો એક જ ગણમાં લખો હોય તો સેટ ઓફ ઓલ એક્સ પછી ગણ એ ની શરત અથવા ગણ બી ની શરત અથવા ગણ સી ની શરત એ પ્રમાણે લખી શકાય. તો અત્યારે આવશે સેટ ઓફ ઓલ એક્સ વાય where set of xy is subset of set of 1 4 7 અથવા set of xy બધી શરતો લખીએ છીએ વચ્ચે અથવા આવશે. set of xy is subset of set of 2 5 8 અથવા set of xy is subset of set of 3 6 9. આ પ્રમાણે થયું. હવે આ શરતોનું પાલન કરે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ એટલે R2. એટલે અહીંયા સાબિત થઈ ગયું કે R1 સંબંધ R1 અને સંબંધ R2 બંને સમાન
સંબંધો છે એવું આપણે સાબિત કર્યું. નેક્સ્ટ દાખલા નંબર 44. ધારો કે f from x to y. x પર સંબંધ r એ r is equal to set of all a comma b where f of a is equal to f of b. r એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. f કોઈ વિધેય છે, કોઈ પણ વિધેય છે, ઇમેજનું સૂત્ર આપણી પાસે નથી મિત્રો. ગમે તે વિધેય હોઈ શકે. x એનો પ્રદેશ છે એટલે એની ઉપર f એપ્લાય કરી શકાય. અને અત્યારે x પરનો સંબંધ એટલે સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ. એનો પ્રથમ ઘટક પણ x નો સભ્ય, બીજો ઘટક પણ x નો સભ્ય, એટલે બંને ઉપર f એપ્લાય કરી શકાય. એટલે અત્યારે સંબંધ આ પ્રમાણે આપ્યો, r is equal to set of all a comma b where f of a is equal to f of b આપ્યું. એટલે ખરેખર સંબંધ કયો તો કે a અને b ની f દ્વારા મળતી ઇમેજ સમાન. ઇમેજ f of a એટલે એની ઇમેજ, f of b એટલે b ની ઇમેજ. તો a અને b બંનેની f દ્વારા મળતી ઇમેજ સમાન, તો તે બે સંબંધ ધરાવે. કયો સંબંધ ધરાવે તો કે આપણે એમ પણ કહી શકીએ કે વિધેય દ્વારા મળતી ઇમેજ સમાન હોવાનો સંબંધ. a અને b વચ્ચે કયો સંબંધ છે? વિધેય દ્વારા મળતી ઇમેજ સમાન હોવાનો સંબંધ. તો આ સંબંધ સામ્ય સંબંધ છે કે નહીં તે આપણે ચકાસવું છે. તો એના માટે આપણે શરૂઆત કરીએ સ્વવાચકતા. સ્વવાચકતાની કન્ડિશન ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ARA થવું જોઈએ. ARA means કે a, a belongs to R થવું જોઈએ. x પરનો સંબંધ છે એટલે આપણે લખવાનું ફોર એવરી સ્મોલ a belongs to capital X માટે, a belongs to X માટે. હવે મિત્રો આ જે શરત આપી હોય એમાં એની જગ્યાએ સ્વવાચકતાના દાખલા આપણે ગણ્યા ત્યારે વાત કરી કે જે શરત આપી છે એમાં એની જગ્યાએ તો એ લખવાનું જ, બીની જગ્યાએ પણ એ લખવાનું. તો અહીંયા લખીએ f of a is equal to f of a. હવે આ વિધાન સાચું છે કે નહીં તે ચેક કરો. તો x ના પ્રત્યેક સભ્ય a માટે f of a બરાબર f of a થાય, વાત સાચી. હવે f a બરાબર f b હોય તો a b સાથે સંબંધ ધરાવે. તો f of a બરાબર f of a હોય તો a સાથે સંબંધ ધરાવે, મીન્સ કે ar એ છે. માટે સંબંધ r સ્વવાચક સંબંધ છે. સંબંધ r સ્વવાચક સંબંધ છે એવું સાબિત થઈ ગયું. સંમિતતાની વાત કરીએ. સંમિતતા. તો સંમિતતા માટે ARB implies BRA સાબિત કરવાનું. તો એના માટે આપણે લઈ લેવું પડે, ધારો કે ARB છે. ARB છે એનો મીનિંગ એવો થયો કે એ B સાથે સંબંધ ધરાવે. તો ARB હોય તો FA બરાબર FB હોય. અને FA is equal to FB implies F of B is equal to F of A થયું. implies BRA થઈ ગયું. માટે સંબંધ R સંમિત સંબંધ છે એવું સાબિત થયું. હવે મિત્રો પરંપરિકતાની વાત કરીએ. પરંપરિકતાની કન્ડિશન ARB અને BRC implies ARC. A, B R નો સભ્ય હોય અને B, C R નો સભ્ય હોય તો A, C પણ R નો સભ્ય થવો જોઈએ. તો એના માટે આપણે લઈ લેવાનું, ધારો કે ARB છે અને BRC પણ છે. implies ARB છે means FA બરાબર FB છે. બરાબર, બધું F of A ને બધું બોલતો નથી. FA બરાબર FB છે અને FB બરાબર FC છે. હવે FA બરાબર FB છે અને FB બરાબર FC છે તો આપણે લખી શકીએ FA બરાબર FC. implies FA બરાબર FC છે તો આપણે લખી શકીએ ARC. એટલે ARB અને BRC હોય તો ARC હોય. માટે આપણે સાબિત કર્યું કે સંબંધ R પરંપરિક સંબંધ છે. પરંપરિક છે એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિક પણ છે. માટે આ સંબંધ સામ્ય સંબંધ છે. એટલે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. મિત્રો આ સંબંધમાં આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની કે ઇમેજનું સૂત્ર તો આપ્યું જ નથી અને આ સામ્ય સાબિત કરવામાં ઇમેજનું સૂત્ર કઈ ભાગ ભજવતું નથી.
એટલે વિધેયની ઇમેજનું સૂત્ર ગમે તે હોય, પણ વિધેય દ્વારા મળતી ઇમેજ સમાન હોવાનો સંબંધ, ઇમેજ સમાન હોય તો તે સભ્ય સંબંધ ધરાવે એવું આપ્યું હોય. એટલે એને આપણે કહીશું વિધેય દ્વારા મળતી ઇમેજ સમાન હોવાનો સંબંધ. એ હંમેશા સામ્ય સંબંધ થાય. એ વિધેય ઉપર આધાર રાખતો નથી, કારણ કે કશે આપણે કોઈ વિધેયનો ઉપયોગ નથી કર્યો. વિધેયનું સૂત્ર, જે ઇમેજનું સૂત્ર આવે, એફ ઓફ એનું કોઈ સૂત્ર હશે ગમે એનો આપણે ઉપયોગ કર્યો નથી. એટલે ધ્યાનમાં રાખશો કે વિધેય દ્વારા મળતી ઇમેજ સમાન હોવાનો સંબંધ હંમેશા સામ્ય સંબંધ હોય છે. ત્યાર પછી